વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલમાં દરોડા દરમિયાન ગર્ભપાત માટે આવેલી મહિલાઓ મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે હોસ્પિટલ ચલાવતો રામગોપાલ કોઈ ડોક્ટર નહીં પરંતુ માત્ર ફાર્માસિસ્ટ છે. તેમ છતાં તે મહિલાઓના ગર્ભપાત જેવી ગંભીર પ્રક્રિયાઓ કરતો હતો. પોલીસે રામગોપાલની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. રામગોપાલના કારનામા માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યા. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી તેના ગેરકાયદે નેટવર્કની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગર્ભપાત અને ભ્રૂણ લિંગ તપાસ માટે બહારના રાજ્યોમાં પણ લોકો અહીં પહોંચતા હતા. સૌથી મોટો સવાલ સુરત જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી પર ઊભો થયો છે. કારણ કે થોડા મહિના પહેલા જ વરાછા બીજી હોસ્પિટલમાં રામગોપાલ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. હોસ્પિટલ સીલ કરાઈ હતી, કેસ નોંધાયો હતો, છતાં માત્ર 6 મહિનામાં જ તેણે એ જ સ્થળે મમતા હોસ્પિટલના નામે ફરી ધંધો શરૂ કરી દીધો. સ્થાનિક સ્તરે વારંવાર ફરિયાદો થવા છતાં આરોગ્ય વિભાગે સમયસર કાર્યવાહી ન કરતા હવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. આખો મામલો ગાંધીનગર સુધી પહોંચતા રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો અને તપાસના આદેશ આપવામાં આવ્યા. હાલ પોલીસે હોસ્પિટલનો દરવાજો, મેડિકલ રેકોર્ડ અને સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ રેકેટમાં અન્ય કોઈ ડોક્ટર અથવા દલાલ સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.